ધાણાદાર અને તલનો નશો સાથે રહી અને હું થઈ ગઈ હતી રેડી, બિકોઝ અમારે જવાનું હતું બેટ દ્વારકા ધજા ચડાવવા માટે. અને દ્વારકાધીશની જય કહે અને ફાઇનલી અમે લોકોએ અમારી જે ટૂરની બસ હતી અમે ઉપાડી. આખું ફેમિલી અમારું નીકળી ગયું હતું બેટ દ્વારકા ધજા ચડાવવા માટે. અને થોડાક જ અંતરે, મતલબ 2 કલાકના અંતરે અમે હોલ્ટ લીધો હતો. અને ત્યાંથી મેં 4 સ્ટિકનો નશો કરી અને ખાનદાની રમત જે છે એ મેં રમી. અને એમાં હું 10 રૂપિયા જીતી હતી બાય ધ વે. અને પછી અમે પહોંચ્યા બેટ દ્વારકા. અને બેટ દ્વારકા જઈ અને અમે રેડી થયા. રેડી થઈને પછી અમે લોકો ત્યાંથી દર્શન કરવા માટે ધજા ચડાવવા માટે નીકળી ગયા હતા. ધજા ચડાવવામાં અમે પ્રદક્ષિણાને એવું બધું કર્યું. એની ક્લિપ્સ મારી પાસે છે નહીં, સો એ હું નાખતી નથી. અને ત્યાં ઉપર પહોંચી અને મેં જે મેઇન ધજા ચડાવી ત્યાંનો મારી પાસે વિડીયો છે, તો હું એ નાખું છું. અને ફાઇનલી અમારું ધજા ચડાવવાનું કામ પતી ગયું હતું. ફરાળ સાથે લઈ અને સેજ વ્યૂ ચેક કરો, એકદમ મસ્ત નયન રમણીય વ્યૂ હતો. અને આ પુલ તો ભૂલાય જ કઈ રીતે. પછી ત્યાંથી અમે નીકળી ગયા અને પહોંચ્યા નાગેશ્વર ભગવાનના દર્શન કરવા માટે. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો, તો ત્યાં પણ એટલી જ ભીડ હતી, બહુ જ ભીડ હતી. અને ત્યાં કંઈક અલગ જ ડેકોરેશન કરેલું છે. ડેકોરેશન બહુ સારું છે, પણ મારા જે દેર છે એ ત્યાં પહોંચીને બેહોશ થઈ ગયા હતા, બિકોઝ આ ડેકોરેશનના લીધે એકદમ બીપી લો થઈ ગયું હતું એનું. સો ફાઇનલી અમે નાની એવી જાત્રા કરી અને પહોંચી ગયા હતા ઘરે.